હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. 5 આ 10 મિનિટ આગળ રાખી અને જો અંધારું છું. મહાદેવ ક્યાં ગયા? અંધારું છું ઘણું છે. ચાલો એને પપ્પાની કસરત ચાલુ કરી દીધી હમણાં. અને હું મારે બસ મેં જો છેલ્લે ગરમ પાણી પીવાનું હતું એ પી લીધું અને નાસ્તો મસ્તનો બનાવી નાખ્યો. ચાલો બતાવી દઉં તમને. બસ છોકરાઓ સૂતા હોય બી હજુ તો. હંસભાઈના નાસ્તામાં બનાવ્યું છે મેં રોટલી તરેલી. તરેલી રોટલી બનાવીશ. કાલ તો ડાયટ એવી દુખતી હતી ને, રાતે એવી ડાયટ દુખતી હતી ને, રાત જવા દે હજુ દુખે. પછી દવા લીધી તો પછી સવારમાં નીંદર નહોતું ઉઠતી, એવું થયું. તો 4:30 ઉઠી ગઈ. 4 વાગ્યાથી પપ્પા ઉઠ્યા, મન કે ઉઠીને મેં મને ઘડી ખુવા દો તો સારું. વળી 4:30 એમને ઉઠાડી. ગરમ પીવું કે ઠંડુ પીવું તો બહુ દુખે. અત્યારમાં ગરમ પાણી પીધું ને વળી મેંદી દુખવા રહે છે. ચાલો 5:30 તો થઈ ગયા નહીં. હવે વોકિંગ ને બસ ચાલુ કરશું. ચાલો હવે હે ને કસરત ચાલુ કરી દેવી હે. મહાદેવ હાલો, વોકિંગ ચાલુ નથી કરવું? થઈ ગયો ટાઈમ નહીં. તમે કોફી પી લીધી? વર્કઆઉટ પહેલાં શું પીવો તમે? સવારે ઉઠીને પહેલાં 1.5 લીટર ગરમ પાણી. હા. પછી જવાનું મહાદેવજીની સાફ સફાઈ કરવાની. મહાદેવજીની સાફ સફાઈ કરીને પછી એકાદો રાઉન્ડ મારવાનો. પછી ખાવાનું બનાના ખાઈને પછી થોડુંક આજ તો ધ્યાન નથી કરવાનું, થોડીક વાર ધ્યાન કરવાનું, વળી 1-2 આટા મારવું. પછી પીવાની બ્લેક કોફી. કોફી એટલે બ્લેક, અને ખાંડ કે દૂધ કાંઈ નહીં. બ્લેક કોફી ટાઈમ થઈ જાય સવારે. તમને એક કોફી મેડમને બનાવી ફેરવી મેડમને કોફી 2 દિવસ કરી દે તો કે મેડમને કોફી કરી દઉં. આવું છે. હું તો રોજ તમને રાંધી દઉં. હે રસોઈને બનાવી દેતી રોજ તમે? સારું, ચાલો કસરત ચાલુ કરી. હેલો ગાઈસ, જો વાગી 7, કેમ કે 5 મિનિટ અને મારું વર્કઆઉટ પૂરું થઈ ગયું કસરત. ચાલો છોકરાઓને ઉઠાડી દઉં. 2 સૂતા હે. આ છોકરો હું તો હે જુમાલો. હા હું તો હે અંદર હુતાશ. એને એસી ચાલુ હોય, નીંદર ઉડે કોઈ દિવસ? જો આ નાનો, ઓલી મોટી મહાદેવ જોઈને અરે જો આ ટૂક જોઈ એનું. આનું નામ ટૂક છે. બોલ જોઈ. હવે બીજું શું હે બાબા? ચુંદડી ક્યાં હે બાબા? ચુંદડી ક્યાં? નથી લીધી આજ? હે ભાઈ ચુંદડી નથી લીધી? મહાદેવ કહી દો હાલો પેલા જોશથી. હા એમ મહાદેવ. જો આવું હુવાટાને કોણના છોકરા આવા બધો લબાચો લઈને હુએ મને કમેન્ટ કરીને કહેજો. રાધે 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 રાધે. જોશથી એન હાલો ઉઠો બેટા. 7 વાગ્યા જો 7:05 થયા. ચાલો મારા કાના વંશભાઈને તો એક જ વાર મારે કહેવું પડે એટલે ઉઠી જાય. ડાયો છોકરો ડાયો. હાલ બાબાને ઉઠાડું હું હવે ઉઠી જાય એમ તો મને કંડળે નહીં, બહુ ઓછો કંડળે ને ભાઈ એટલે. ચાલો ભાઈ ઉઠી ગયા હે ને દૂધ પીવે હે. આમ કોઈ દૂધ પીવે? નહીં ભાઈ પીલો દૂધ પીલો ભાઈ. હાલો હવે નાનો સૂતું, હવે મોટો થયો, 6ઠામાં આવ્યો, કાકા આવે.
પીધું ફિનિશ કર્યું. ફિનિશ કરવાનું હોય ને કે મારું. જો આજ તો આપણે આમાં ફ્લાવર આવ્યા છે મસ્તીના. આમાં બીજું કાંઈ આવ્યા નથી. નેવરીમાં પણ મોડા આવે બહુ ફૂલ. આમાં આવ્યું જો આમાં આવ્યા. આ અપરાજિતા હે, એ અપરાજિતા હે લાઇટ કલર હે. આ અપરાજિતા એટલા ફૂલ થાય તો લાવવા પડે બહારથી, કેમ કે પૂરા ન થાય અમારે. જામાં વાહ ફાઈન. આ અપરાજિતા હે સફેદ હે. જો જોઈ આ હે સફેદ. જો આમાં નોમાં ફેર હે ઘણો. જોઈ આ વ્હાઈટ છે અને આ બ્લુ છે. કલરમાં ડિફરન્સ તમને લાગશે. જો છે ને કલરની અપરાજિતા હે. વ્હાઈટ હે, બ્લુ હે, ડાર્ક બ્લુ હે. નહીં વાંસભાઈ હાલો ભાઈ મોડું થાય બધા. પપ્પા આવશે તો ખીજે છે. ખીજા હે ડાયો છોકરો. મંડિયા ચડીને પીવે એટલો ડાયો હે મારો છોકરો. ખાયું હલો બ્રશ કર્યું બાકી કર્યું તો જ બીજો હોય ને દૂધ જેવું ન હોય તું તેમ તમે પી લેશ. આ મમ્મી કાંઈ હાલ ભાઈ હાલ મોડું થાય. ચાલો વાગી ગયા છે 8:30 અને મારે જો નહીં ધોઈ લીધું મેં. પૂજા બાકી છે. મહાદેવે જી આવી એટલે જો આ નાસ્તોમાં જો નાસ્તો મેં છે. આમાં મખાના છે, પછી સિંગ છે અને દાળિયા છે અને કાકડી, ડુંગળી, ટમેટું તો બધું નાખ્યું છે. મખાનાની અંદર સિંગ ને દાળિયા, ડુંગળી ને ટમેટું ને બધું નાખ્યું. ઘરનો બનાવેલો સોસ થોડોક કહેવાય કે નાખ્યો, ટેંગી ટેસ્ટ આવે ને એટલે. બસ હવે અત્યારમાં એક બાઉલ ખાઈ લઈશ પછી બપોરે. ગાઈસ જો વાગી ગયા છે 10. પૂજા બધી થઈ ગઈ મારા કાનાની. ચલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો બેન કચરાવાળા જશ. હા કચરાવાળા જ. હા ઓલો બિચારો હજી નથી નીકળ્યો. ગાર્ડિયન જે છે કોણ કીધી એને આજ નખ કાપ્યું ને એટલે કીટીને હે ને આજ ઓલા પાછળનો જે નખ હોય ને અંદર ખૂચી જાય છે. ત્યાં જ કાપ્યા ને તે વી ગયો તો લાગ્યું બિચારાને થોડુંક. એટલે એને એમ થયું કે આજ મને મારી માં મારશે એટલે ગાડી નીચે ગરી ગયો છે. ક્યાં ગઈ તો ફેરી હજુ હજુ ન નીકળી બહાર. વી ગયો સમજે બીજું કંઈ નહીં. કીટી છે હે ગાડી નીચે ગરી ગયો. શાકભાજી કેળા આવ્યા રાખે. મારે આ બ્લોગ ઉતારતો છે. આ હું દેખાવ તું દેખાશ. મહાદેવજીના દર્શન કરી લ્યો. જય બિલેશ્વર મહાદેવ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે રાતના 6:45 તો સાંજના 6:45. અને આજ તો અમે વહેલા જમવાનું બનાવી નાખ્યું છે, કેમ કે બપોરે મમ્મીનો જ જમી, પપ્પાનો જ જમ્યા અને હું જમ્યા વગર વહી ગઈ. લડ્ડુને ધરાયું હતું માખણ. તો અત્યારે લડ્ડુના જમવામાં શું છે એ આપણે જોઈએ. દૂધ, ભાખરી અને ખીચડી ગરમ. હેલો ગાઈસ, તો જો જમી કરી નવરા થઈ ગયા અમે લોકો અને વાગી ગયા છે 8:45 અને મમ્મી પપ્પા ગયા છે વોકિંગ કરવા ને હું કરતી હતી એડિટિંગ. તો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને બીજી ચેનલ છે મારી B.R ટ્રાવેલર, એને પણ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.